નમસ્કાર, મારું નામ લુહાર નજમા અબ્દુલ રહીમ. હું જીએમડીસી કોલેજમાંથી આવું છું. હું શરૂઆત એક કાવ્યથી કરીશ. नन्ही चिट्ठी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, मुट्ठी उसकी खाली हर बार नहीं होती. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. હવે પુસ્તક વાંચવાથી મને શું ફાયદો થયો છે એની હું જાણ કરું. આ કાવ્યની રજૂઆત મેં એ માટે કરી કારણ કે મને પદ્યમાં સૌથી વધારે રસ છે અને મેં એક કાવ્યનું સર્જન પણ કર્યું છે જે હું તમારી સમક્ષ આજે વ્યક્ત કરવા માંગુ છું, જેનો શીર્ષક છે ગાંધી જીવન. કેવો હતો ને કેવો થઈ ગયો તું ગાંધી, મોહનમાંથી મહાત્મા બન્યો તું ગાંધી. અંગ્રેજોની માટે થઈ આવીને આંધી, આઝાદીની રાહ હિન્દુસ્તાનને ચીંધી. ચોરી કરી પ્રાયશ્ચિત પણ કર્યું તે ગાંધી, છે સરદાર સાથમાં ને સુભાષની કરી પાટ બાકી. ઉપવાસોને લડતો પણ સીધી સાદી, શસ્ત્ર સરંજામની હતી તેમાં પાબંદી. રેલ જેલ યાત્રા છે સંસ્મરણોની ડાયરી, છોને લગતા શાયરો થોકબંધ શાયરી. કેરળથી લઈને કાશ્મીરની વાદી, કોલકાતાથી કચ્છની વાટ સારી. યાદ કરું હું તને વારી વારી, યાદ કરું હું તને વારી વારી. અહીંયા જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટમાં અમને અહીંયા બોલાવવામાં આવ્યા, અમને અહીંયા સારું સારું જાણવા મળ્યું, એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. એ સાથે મારી વાણીને વિરામ આપું છું.